આજે ભક્તો બધાને ખાસ મારી ભલામણ છે, બોર્ડની પરીક્ષા 10મા અને 12માની બેયની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. આપણે છેલ્લે ધૂન જરૂર કરશું, ભગવાનને પ્રાર્થના કરશું બાળકો તમામને ઠાકોરજી ખૂબ સફળ કરે. પણ સાથે સાથે જેટલા વાલીઓ સાંભળતા મારી જરા ટકોર છે. હું સમજી શકું પ્રત્યેક વાલી અપેક્ષા રાખતા હોય કે મારા સંતાનો ખૂબ ઉત્તીર્ણ રીતે પાર ઉતરે, પરંતુ તમે એને પ્રેશર નહીં કરશો. કાલે ખૂબ પ્રેમથી એને આશીર્વાદ આપજો. એના કપાળમાં કંકુનો ચાંદલો કરી ભગવાનને પ્રાર્થના કરજો. એના મસ્તક પર હાથ મૂકી, માતા પિતા બંને મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપજો કે બેટા તું ચિંતા કરીશ નહીં, બધું ઠાકોરજી સારું કરશે. તું બહુ ફ્રેશ થઈને પરીક્ષા આપજે, તું અમારી ચિંતા નહીં કરીશ, ઠાકોરજી જી આપશે એને અમે પ્રેમથી એક્સેપ્ટ કરશું, સ્વીકાર્ય કરશું. તું દીકરો હોય તો હળવો ફૂલ થઈને પરીક્ષા આપજે, દીકરી હોય તો કહેજો હળવી ફૂલ થઈને તું બેટા પરીક્ષા આપજે, જરાય ચિંતા કરીશ નહીં, આટલું કહેજો કે જેથી કરીને બાળક ખૂબ હિંમતની સાથે પરીક્ષા આપશે અને ઠાકોરજી પણ મહેરબાની કરશે, ખૂબ સારા માર્કે પાસ થઈ શકશે. માટે બધા વાલીઓને પણ મારી ખૂબ ખૂબ ભલામણ છે, આ ભલામણને પણ સ્વીકારશો. અને નાના બાળકો જે પરીક્ષા આપવા જવાના છે 10માની 12માની બોર્ડની પરીક્ષા, એને પણ કહું છું કે નજીકમાં જો મંદિર હોય તો મંદિરે દર્શન કરીને જાજો. અને માનો મંદિર દૂર પડતો તમારે ઘરમાં જે મંદિર હોય ઠાકોરજીને દંડ પ્રણામ કરી ભગવાનને પ્રાર્થના કરીને જાજો કે હે કૃપાનાથ આપ મારી સાથે સાથે રહેજો. અને પેપર લખવાનો જ્યારે પ્રારંભ કરો ત્યારે જે તમારી નિષ્ઠા હોય ભગવાન સ્વામિનારાયણ સાથે, ભગવાન રામ સાથે, ભગવાન કૃષ્ણ સાથે 11 ફેરી મનમાં સ્વામિનારાયણ 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 નામ બોલીને પેપર લખજો. ભગવાન રામની સાથે તમારી નિષ્ઠા હોય તો સીતારામ 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 11 ફેરી બોલજો. ભગવાન કૃષ્ણ સાથે તમારી નિષ્ઠા હોય તો રાધે કૃષ્ણ 11 ફેરી મનમાં બોલી અને પરીક્ષા આપજો, પેપર આપજો. ઠાકોરજી તમારે ભેળા રહેશે અને તમને ખૂબ સફળ કરશે. અમે પણ હૃદયથી ખૂબ પ્રાર્થના કરીએ છીએ બધા જ વિદ્યાર્થીઓને ઠાકોરજી ખૂબ સફળ કરે અને ખૂબ જીવનની અંદર સુખ્યા કરે. અહીંયાથી વ્યાસપીઠ ઉપરથી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. આનું અમલીકરણ વિદ્યાર્થીઓ વાલીઓ બધા કરજો. આજ તો ખાસ 10મું અને 12મું બોર્ડની એક્ઝામ આવતીકાલે શરૂ થાય છે. બધા જ બાળકોને ઠાકોરજી ખૂબ હિંમત આપે અને ખૂબ સફળ કરે એ ભગવાન શ્રી હરિના હૃદયમાં ખૂબ હૃદયથી પ્રાર્થના સાથે આવો આપણે થોડી વાર ધૂન કરીએ. ઠાકોરજી બધા બાળકોને ખૂબ સુખિયા કરે. ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 હરે ભજો સ્વામિનારાયણ નામને હરે ભજો સ્વામિનારાયણ નામને હરે ભજો સ્વામિનારાયણ નામને હરે ભજો સ્વામિનારાયણ નામને સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 હરે ભજો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.